નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 9ના ગુજરાતી વિષયના નમૂનાના પ્રશ્નપત્રો સોલ્વ જોવાના છીએ। આ મોડેલ પેપર તમને તમારા પરીક્ષામાં કોઈ મદદ થવાનું છે, માટે તમે વિડીયો અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરજો અને તમે ચેનલ પર નવા આવેલા હો સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી આ ચેનલ પર ધોરણ 9 માટેના સેકન્ડ એક્ઝામના ઉપયોગી વિડીયોઝ મૂકવામાં આવે છે, તે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી રહેશે। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોડાવેલી લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી રહેશે, તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી મોડલ પેપરનું સોલ્યુશન। સૌથી વાત કરીએ આપણે વિભાગ એ માટેના સોલ્યુશનની। વિભાગ એ તમારે ગદ્ય વિભાગ હોય છે। તમે સૂચના અહીં આપેલી છે, નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો। અહીં તમને 2 ગુણ છાના। સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, લોહીની સગાએ પાઠના લેખકનું નામ જણાવો। તો જવાબમાં આવશે લોહીની સગાએ પાઠના લેખક ઈશ્વર પેટલીકર છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો જવાબમાં આવશે સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે। ત્યારબાદ છે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 1 છે, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે। જવાબમાં આવશે કારણ કે એ કોતરનું તળ સાચું છે, તેની અંદર પાણીના ગળા ભરેલા છે, ગમે ત્યાં 8 હાથ ખોદતા જ પાણી નીકળે છે, આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલા બંધ ઉતરે તેમ છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી। તો જવાબમાં આવશે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું। દેવલાએ ઇન્દ્ર રાજા પાસેથી એ જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી। ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી એમ અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો। આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી। તેનો 3રો સવાલ આપેલો છે તમને, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો। તો જવાબમાં આવશે નાનજીભાઈ મહેતાનો પંચશીલ સિદ્ધાંત આ હતો, સાદો વેશ, સાદી બોલી, સાદું લખાણ અને ઉચ્ચ પહેરવેશ। આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાય માટે જાળવી રાખ્યા। આ ઉપરાંત સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો હતા। ત્યારબાદ છે ક, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। આ પણ તમને 4 ગુણની અંદર પૂછાય છે। પહેલો પ્રશ્ન આપેલો છે, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી। તો જવાબમાં આવશે પર્વતારોહણ કરતી વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલીઓ એટલે કે પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો। તેમને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો અને ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઈ ગયો હતો। તેના શરીરનું વજન પણ તેના પર ઉઠાવી શકતા નહીં। વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે, એના પર વિજય મેળવવાનો હોય છે। આ સંકલ્પ સાથે તેણે પાછું વળીને જોયું નહીં અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી। આ તેના લોખંડી મનોબળની જીત હતી, પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો। એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને તેનું જીવન બચી ગયું। તેનો 8મો પ્રશ્ન આપેલો છે તમને અહીં, વાડી પરના જલસાને તમારા શબ્દમાં વર્ણવો। તો જવાબ આવશે વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે। કુદરતનો એકાકારવાન કાફલો આવે છે ને જાય છે, એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્ચર્ય આપે છે। વાડીમાં રહેતા લોકો એક મોસમની મજા લે છે। વાડીમાં ડાયરા જામે, પ્રોગ્રામ થાય, આમ જલસા હોય છે। ત્યાં મકાઈના ડોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય। જર્જરિત લાકડાની કાથીવાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે। બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે, એમાં ભટ્ટા શેકાય, એ પછી તેનો પાક કરીને સૌને ખાવા માટે વહેંચે છે। પોંકની મોસમમાં પણ માંડવીના ઓળા એક દાણા ખાતા જાય। આ જલસા તો રાત્રે શરૂ થાય ને મોડી રાત સુધી ચાલુ રહે। આ ઉપરાંત ચણા, પપૈયા, જામખંડની પાર્ટીઓ પણ યોજાય। આમ વાડીમાં લોકો કામની સાથે ખા પીવાની પણ મોજ છે એ માણતા હોય છે। અહીં તમને આપ્યું છે ત્યાર પછી વિભાગ બી તમારે સામાન્ય રીતે પદ્ય વિભાગ હોય છે। તેમાં સૂચના આપેલી છે તમને સૌથી પહેલા, ક, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તમને 2 ગુણની અંદર જે આ પૂછાય છે કાવ્ય પંક્તિ તમને પૂર્ણ કરવાની હોય છે। પ્રશ્ન આપેલો છે તમને અહીં, રસ્તો નહીં જડે ખાલી જગ્યા તરી જવાના। તો જવાબમાં આવશે
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મનમાં મૂંઝાઈ મરી જવાના, નિજમત થઈને જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. ત્યારબાદ છે તમે સૂચના આપી દે છે બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. આ પણ તમને છે 2 ગુણ અંદર પૂછાય છે. પહેલો પ્રશ્ન છે, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દમાં લખો. તો જવાબમાં આવશે, હોસ્ટેલમાં રહેતી દીકરી ઘરનું વાતાવરણ મૂકીને ત્યાંની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાંના વાતાવરણ સાથે સમાકુલન સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના આરામનો પૂરો કરવાનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આમ તે દ્રઢ મનોબળ છે એ દર્શાવે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો જવાબમાં આવશે, અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર્ષ પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ, જેથી આવી પરિસ્થિતિઓમાં આપણે બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો કરી શકાય. તેનો 3 સવાલ આપેલો છે તમને અહીંયા. કવિને માતા પાસેથી શું શું મળે છે? તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ છે ક, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. આ પણ તમને 4 ગુણની અંદર પૂછાય છે. પ્રશ્ન નંબર 1 છે, મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દમાં વર્ણવો. તેનો જવાબ પણ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, અથવા તમે વિડીયો પોસ્ટ કરીને જવાબ છે વાંચી શકો છો. ત્યારબાદ છે તેનો 3 પ્રશ્ન આપેલો છે તમને અહીંયા, તે જોઈએ આપણે. મારા સપનામાં આવ્યા હરી કાવ્યના આધારે હરી મિલનની ઝંખના તમારા શબ્દમાં વર્ણવો. તેનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિભાગ સી નું સોલ્યુશન. વિભાગ સી તમારે વ્યાકરણ વિભાગ હોય છે. સૂચના અહીં આપેલી છે, માગ્યા પ્રમાણે લખો. સૌથી પહેલા આપેલું પ્રશ્ન નંબર 1, જોડણી સુધારો, તે તમારી 1 ગુણનું છે. પેલી આપેલી તમને અહીંયા પ્રાચિત, તો જવાબમાં આવશે પ્રાયશ્ચિત. ત્યારબાદ છે કારકિર્દી, તો તે આ રીતે લખાશે. ત્યારબાદ છે બીજું સંધિ છોડો અને જોડો, તે પણ તમારે 1 ગુણની અંદર આવે છે. સૌથી પહેલું છે ઉત્સવ, તો તેને સંધિ છૂટી પડશે ઉદ પ્લસ સવ. ત્યારબાદ છે ની પ્લસ રોગી, તો જવાબમાં આવશે નિરોગી. ત્યાર પછી આપેલું છે સમાનાર્થી શબ્દ શોધીને લખો. આ પણ 1 ગુણની અંદર આવે છે. તો અહીં તમને આપેલું છે નદી શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો નદીનો સમાનાર્થી આવશે તટીની. ત્યારબાદ છે 4થો સવાલ, આપેલું વાક્યમાંથી રવાનું કઈ શબ્દ શોધીને લખો. આ પણ 1 ગુણના છે. અહીં તો વાક્ય આપેલું છે આખું નગર જળહળ થતું હતું. અહીં તમારી જળહળ શબ્દ છે એ રવાનો કાર્ય શબ્દ છે. ત્યાર પછી છે સમાસ ઓળખાવો. દંપતિ, તો જવાબમાં આવશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ છે ભારતીય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો જવાબમાં આવશે ભારતીય શબ્દમાં છે પર પ્રત્યય રહેલો છે. ભારત પ્લસ ઈય એટલે આવશે પર પ્રત્યય. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તે પણ 1 ગુણની અંદર આવે છે. અહીં તમને આપેલો છે રૂઢિપ્રયોગ ગળે ડૂમો બાજવો, તો જવાબમાં આવશે લાગણીથી ન બોલી શકવું એટલે કે આવશે બી. ત્યારબાદ છે શબ્દ સમૂહ, લાંબા સમય સુધી યાદ રહે તેવું, તો જવાબમાં આવશે ચિર સ્મરણીય. ત્યાર પછી છે માગ્યા મુજબ વાક્ય બનાવો. પ્રશ્ન આપેલો છે હું પ્રશ્નપત્રના જવાબ લખું છું, તમારે આનું છે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો જવાબમાં આવશે મારાથી પ્રશ્નના જવાબ લખાય છે. ત્યાર પછી છે વાક્ય રૂપાંતર કરો. મેં ચોરી કરી નથી, આનું તમારે વિધિ વાક્ય બનાવવાનું છે. તો જવાબમાં આવશે મેં ચોરી કરી છે. ત્યારબાદ આપેલો છે તમને વિભાગ ડી નું સોલ્યુશન. વિભાગ ડી તમારે અર્થ અગ્રહણ અને લેખનનો વિભાગ હોય છે. સૂચના અહીં આપેલી છે અ, નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, ગમે તે 1. આ તમારે છે 4 ગુણની અંદર પૂછાય છે. તમને પંક્તિ આપેલી છે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અથવા તમે વિડીયો પોસ્ટ કરીને જવાબ પણ વાંચી પણ શકો. તમને વિડીયો પસંદ આવે લાઈક કરજો અને વિડીયો વધુમાં શેર પણ અવશ્ય કરી દેજો. તેનો પ્રશ્ન આપેલો છે અહીંયા, સોબત કરતા શ્વાનની 2 બાજુના દુઃખ, ખીજડીયું કરડે પીંડીએ રીઝ્યુમાં ચાટે મુખ. તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આપેલું છે તમને અહીંયા બ, તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો. તેનો જવાબ તમે જોઈ શકો છો. તેનો અથવા પ્રશ્ન આપ્યો છે તમને અહીંયા, અથવા જોઈએ તો તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો. આપણે હેડિંગ આપેલું છે શિક્ષક દિનની ઉજવણી. તારીખ આપેલી છે 6/9/2019. તમે તેમાં જાતે પણ લખી શકો છો.
ત્યાર પછી આપેલું છે તમને અહીંયા ક નીચેનું કાવ્ય વાંચી પૂછેલા પ્રશ્નના જવાબ આપો. આ પણ તમારે 4 ગુણની અંદર પૂછાય છે. એ તમે કાવ્ય વાંચી શકો છો સ્ક્રીન ઉપર. ત્યાર પછી પ્રશ્ન આપેલા છે અહીંયા. પહેલો સવાલ છે, નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે? તો જવાબમાં આવશે નાનકડા દીપને પોતાનું જીવન તુચ્છ અને આકરું લાગે છે. ત્યારબાદ છે સવાલ નંબર 2, વ્યોમમાં કોણ શોભે છે? તો જવાબમાં આવશે વ્યોમમાં સૂર્ય શોભે છે. ત્યારબાદ છે સવાલ નંબર 3, માટીનું કોળિયું કયો ભાવ સેવે છે? તો જવાબમાં આવશે માટીનું કોળિયું અલ્પતાનો ભાવ સેવે છે. ત્યાર પછી જે છેલ્લો પ્રશ્ન ચોથો સવાલ છે, કોળિયાને કવિ શું કહે છે? તો જવાબમાં આવશે કોળિયાને કવિ કહે છે કે દેવે તારી જોડે કોઈ અન્યાય નથી કર્યો. ત્યારબાદ છે ડ, નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દમાં નિબંધ લેખન કરો. તેના 8 ગુણ છે, ગમે તે એક તમારે લખવાનું રહેશે. 3માંથી તમારે કોઈ પણ એક છે અહીં તમારે લખવાનું છે. 3માંથી કોઈ પણ એક. સૌથી પહેલાં આપેલું છે પરિશ્રમ એ જ પારસમણી. તેનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા, અથવા વિડીયો પોસ્ટ કરી તમે વાંચી પણ શકો છો. ત્યાર પછી આવ્યો છે તેનો અથવાનો નિબંધ આપેલો છે અહીંયા, શિયાળાની સવાર. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના ગુજરાતી વિષયના નમૂના વસ્તુ થોડું જોયું છે. આપણી ચેનલ પર છે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે. તે બધા લિંક તમને માંથી મળી રહેશે. અને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલમાં આવેલા સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ચેનલ તમને ઉપયોગી વિડીયોઝ મળતા રહેશે. અને ખાસ કરીને આવા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનથી મળી રહેશે. તમે તેમાં માટે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મને સ્ટુડિયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.